વેબ સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં લિટલ સ્ટેપ્સ 5 ની એક્ટિવિટી 2 જેનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક। વર્ગખંડ છે, ક્લાસ છે, ગોઝ એટલે કે જઈ રહ્યો છે, ફોર ક્યાં શેના માટે તો કે અ પિકનિક એટલે કે પિકનિક પર જઈ રહ્યો છે। ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક વર્ગખંડ છે, વર્ગખંડના બધા જે વિદ્યાર્થીઓ છે એ પિકનિક પર પ્રવાસ પર નાનકડી ટૂર પર જઈ રહ્યા છે। તો એની આખી સરસ મજાની સ્ટોરી છે જે આ લિટલ સ્ટેપ્સ 5 ની એક્ટિવિટી 2 માં દર્શાવવામાં આવી છે। તો જોઈએ આપણે પીપીટી દ્વારા આ આખી સ્ટોરી। અહીંયાથી શરૂ થાય છે સ્ટુડન્ટ્સ આપણી આ સ્ટોરી। એક્ટિવિટી 2માં છે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો। ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક। અહીંયા કહે છે એક સ્ટુડન્ટ લેટ્સ ગો ફોર અ પિકનિક। લેટ્સ ગો એટલે કે ચલો, ગો એટલે જવું, ફોર પિકનિક એટલે કે પિકનિક પર, પ્રવાસ પર, ચલો જઈએ પ્રવાસ પર। યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક। હા, વી એટલે અમે, વોન્ટ એટલે ઈચ્છીએ છીએ જવા માટે, ટુ ગો ફોર અ પિકનિક। અહીંયા આ સ્ટુડન્ટ્સ કહે છે કે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક। અમે બધા જ ઈચ્છીએ છીએ કે આપણે પ્રવાસ પર જઈએ। અહીંયા છે ફરીને કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ। એક સ્ટુડન્ટ છે એ પૂછે છે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ। કેન એ એક પ્રશ્નાર્થ વાક્ય છે, ત્યાંથી શરૂ થાય છે મે અને કેન। વી એટલે અમે, ગો ફોર અ પિકનિક પ્લીઝ મહેરબાની કરીને શું અમે પિકનિક પર જઈ શકીએ છીએ। પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક। અહીંયા ફરીને કહે છે મહેરબાની કરીને શિક્ષક ચલો આપણે પિકનિક પર જઈએ। અહીંયા હવે મેડમ જે છે એ કહે છે કે ઓકે લેટ્સ ગો। શું કહે છે? આટલા બધા સ્ટુડન્ટ્સ એને કહે છે એટલે આ જે મેડમ છે એ કહે છે કે ઓકે લેટ્સ ગો, બરાબર ચલો જઈએ। સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક। સો એટલે કે તો, ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 એટલે કે 5મા વર્ગખંડના બાળકો ડિસાઇડેડ નક્કી કરે છે, નક્કી કર્યું, ગો ફોર અ પિકનિક પિકનિક પર જવા માટે, ગો ફોર અ પિકનિક પિકનિક પર જવા માટે। હવે જોઈએ નેક્સ્ટ। તે ટુક બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન। તે એટલે કે તેઓ, તેઓ ટુક એટલે કે લે છે બસ, એન્ડ વેન્ટ અને જાય છે સુંદરવન। ક્યાં જાય છે એ લોકો? સુંદરવન। જો તે એક બસ લે છે, સ્કૂલ પિકનિક લખેલું છે એની ઉપર, અને ક્યાં જાય છે? સુંદરવન। ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ। આ એક પિકનિકનું સ્થળ છે, એક ફરવાનું સ્થળ છે જંગલની અંદર, ઇન ધ જંગલ એટલે કે જંગલમાં। ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ। અહીંયા જે મેડમ છે એ બધાને સૂચના આપે છે, બધા જ સ્ટુડન્ટ્સને, કે ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, બધા જ બસની નીચે, ગોટ ડાઉન એટલે કે બધા જ બસની નીચે ઉતરો, ધે સ્ટાર્ટેડ એટલે કે તેઓ શરૂ કરશે, ટુ વોક એટલે કે ચાલવાનું, ટુવર્ડ્સ ધ જંગલ જંગલની તરફ। બધાને બસમાંથી ઉતરવાનું કહે છે અને પછી કહે છે કે તેઓ ચાલવાનું શરૂ કરો, ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ એટલે કે ચાલીને જંગલની તરફ। સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ। અચાનક જ વરસાદ શરૂ થઈ જાય છે। જુઓ તમે અહીંયા જોઈ રહ્યા છો, એક તો પિકનિકનું સ્થળ છે એ પણ જંગલમાં છે, સુંદરવન, અને એમાં પણ અચાનક જ વરસાદ વરસવાનું શરૂ કરી દે છે। ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ। તેઓ પોતાની નજર સામે જ, જુઓ અહીંયા છે, પોતાની નજર સામે જ એક બિલ્ડિંગ, સો એટલે જોવું, બિલ્ડિંગ એટલે કે એક બાંધકામ કરેલું એક મોટું મકાન, ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે એની સામે, તેઓ એની સામે જ એક બિલ્ડિંગ જુએ છે।
ધે રન ટુવર્ડ્સ ઇટ, તેઓ દોડીને તેની તરફ જાય છે. ક્યાં? પેલું જે બિલ્ડિંગ છે ત્યાં. ધ ડોર વોઝ ઓપન, તેનો દરવાજો, વોઝ એટલે હતો, ઓપન મીન્સ ખુલ્લો, તેનો દરવાજો ખુલ્લો હતો. ધે એન્ટર્ડ, તેઓ બધા પ્રવેશી ગયા. એન્ટર્ડ એટલે કે ભૂતકાળ, ઈડી પ્રત્યય લાગે છે. જુઓ અહીંયા એન્ટર્ડ, ENTER મીન્સ કે તેઓ પ્રવેશ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ, વોઝ એટલે હતું, વેરી મીન્સ ઘણું, ડર્ટી એટલે ગંદુ, અને હાઉસ મીન્સ ઘર. તે ઘણું જ ગંદુ ઘર હતું. તે કાઉડ નોટ સી એનીબડી ઇનસાઇડ, તેઓએ નોટ સી અંદર કોઈને જોયા નહીં, એનીબડી ઇનસાઇડ કોઈ પણ વ્યક્તિને, તેઓએ અંદર કોઈ પણ વ્યક્તિને જોયા નહીં. તે શાઉટેડ એટલે કે તેઓ બૂમો પાડે છે. સૌથી પહેલાં તો મેડમ કહે છે હેલો એનીબડી ધેર, હેલો કોઈ પણ અહીંયા છે, પ્રશ્ન પૂછે છે. એનીબડી ધેર, ત્યાં કોઈ છે. પછી સ્ટુડન્ટ્સ કહે છે હેલો એનીબડી ધેર, નમસ્તે અહીંયા કોઈ છે. પણ કોઈ જવાબ આપી રહ્યું નથી. તમે અહીંયા આ ચિત્રમાં મકાન અને એની ફરતે ફેલાયેલો સામાન અને ગંદકી જોઈ રહ્યા છો. ખૂબ જ ઘણા સમયથી મકાન પડ્યું હોય એમ જ બંધ એવું આ મકાન છે. ફરીથી બીજું સ્ટુડન્ટ્સ છે એ કહે છે ઇટ્સ રેનિંગ, કેન વી સ્ટે હર ફોર સમટાઇમ્સ. ઇટ્સ રેનિંગ એટલે કે વરસાદ શરૂ છે, વરસાદ વરસી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ એટલે કે અમે થોડો સમય માટે અહીંયા રહી શકીએ છીએ. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ્સ, અમે ટૂંક સમય માટે, થોડા સમય માટે શું અહીંયા રહી શકીએ છીએ. યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. હા, મને એવું લાગે છે, મારો એવો વિચાર છે કે નો બડી ઇઝ ધેર, અહીંયા કોઈ જ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, ચલો અહીંયા થોડા સમય માટે રહીએ, રોકાઈએ. બટ મેડમ, એક સ્ટુડન્ટ છે એ પ્રશ્ન કરે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ આ હાઉસ એટલે કે આ ઘર ખૂબ જ ગંદુ છે. આ સ્ટુડન્ટ્સ છે તેઓ પ્રશ્ન કરે છે કે અહીંયા રહીએ તો ખરા પણ આ હાઉસ એ બહુ જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ, મેડમ શું કહે છે કે ચલો આને સાફ કરીએ. લેટ્સ ક્લીન ઇટ, ચલો આને સ્વચ્છ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, એ 4 જણાને મોકલે છે કિચન સાફ કરવા માટે. ફોર ઓફ યુ એટલે કે તમે 4 જણા ક્લીન ધ કિચન, કિચન સાફ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, તમે 4 જણા ક્લીન ધીસ બિગ રૂમ એટલે કે આ મોટા રૂમને સાફ કરો. આ મેડમ છે એ 4 જણાને રસોડું સાફ કરવા મોકલે છે કિચન, અને બીજા 4 જણાને મોટો રૂમ હતો એ સાફ કરવા માટે મોકલે છે. મિસ ગૌરી સેડ, કુમારી ગૌરી કહે છે સ્વીપ ધ ફ્લોર એટલે કે અહીંયા આ જે ફ્લોર છે, આ જમીન છે તેને સાફ કરો, તેને વાળો, કચરો ભરો. પપ્પી સેડ આઈલ સ્વીપ ધ ફ્લોર એટલે કે પપ્પી કહે છે કે હું અહીંયા કચરો વાળું છું. સ્વીપ ધ ફ્લોર એટલે કે આ જે જમીન ઉપર જે કચરો છે એ હું વાળું છું. પપ્પી સ્વેપ ધ ફ્લોર, પપ્પીએ કચરો ભર્યો, કચરો સાફ કર્યો. ધે ક્લીન ધ રૂમ, બધાએ તેઓએ ક્લીન ધ રૂમ એટલે કે આખો રૂમ બધાએ ભેગા મળીને સાફ કર્યો. તો આવી હતી આ સ્ટોરી સ્ટુડન્ટ્સ, કે બધા જ સ્ટુડન્ટ્સ પિકનિક પર જાય છે. અચાનક જ વરસાદ શરૂ થઈ જાય છે અને બધા જ છોકરાઓ એક સામેની બિલ્ડિંગમાં જાય છે. આ બિલ્ડિંગમાં ખૂબ જ કચરો હતો અને તેઓ સાફ કરે છે. આવી આ સ્ટોરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્ટોરીને લગતી એક્ટિવિટીઝ એટલે કે તેનું હોમવર્ક જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ, આ તમારું હોમવર્ક છે. અહીંયા મેં તમને થોડાક એવા સેન્ટેન્સ
શીખવાડું છું શબ્દોના ક્રમ ગોઠવતા, બરાબર. એ પછી તમે જાતે જ બધા વાક્યો તમારી રીતે કરશો. સૌથી પહેલાં તો શબ્દને અનુરૂપ જે શબ્દ વાક્યને અનુરૂપ જે શબ્દ છે ધીસ, ધેટ, હી, શી, ઇટ, એ સૌથી પહેલાં આવશે. અહીંયા આપણે મૂકશું સૌથી પહેલાં ધીસ. એના પછી ટુ બી ક્રિયાપદના રૂપ તરીકે જે આવે છે એ ધીસ ઇઝ. એના પછી આપણે કોઈ પણ શબ્દ જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવે છે કે જેનું કંઈ મહત્વ છે કે એ ધીસ ઇઝ બોક્સ. અને બોક્સની પહેલાં જો કોઈ વસ્તુ છે, જો કોઈ નામ છે તો નહીં આવે, જો કોઈ વસ્તુ છે તો અહીંયા આવશે આર્ટિકલ. અહીંયા વ્યંજન છે તો આવશે એ, જો સ્વર હશે તો આર્ટિકલ આવશે એ. આવી રીતે અહીંયા તમારે આ આખા વાક્યનો ક્રમ ગોઠવવાનો છે. શબ્દો જે આડા થયા છે એ ગોઠવવાના છે. અહીંયા મેં તમને નીચે 8 સેન્ટેન્સીસ આપેલા છે. આ 8 સેન્ટેન્સીસને તમારે વાક્યને શબ્દોના ક્રમ વ્યવસ્થિત ગોઠવવાના છે. જેવી રીતે મેં તમને અહીંયા એક શીખવ્યું એવી રીતે હોમવર્કમાં તમારે બાકીના બધા જ વાક્યોના ક્રમ ગોઠવવા રહેશે. તો આ છે તમારું આ એક્ટિવિટીનું હોમવર્ક સ્ટુડન્ટ્સ. હવે ફરીને આપણે મળશું